હેલો ફેમિલી, કેમ છો? બધાય મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ, બધાને જય માતાજી. અને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો જો આ ટાણે આપણે નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા અને આવી ગયા છીએ વાડામાં. તો પહેલાં તો સવારથી બધું કામકાજ પતાવી દીધું, પણ આપણે ગાયને રોટલી ખવડાવવા આવવું પડે સ્પેશિયલ. એટલે ગાયને રોટલી ખવડાવવા આવી ગયા તો ફટાફટ આપણે પહેલાં ગાયને રોટલી ખવડાવી દઈએ. નકર જો બટકુન બે તણા છે રોટલી ખાવા સારું, તો એમને સંતોષ થઈ જાય. કારણ કે હું જ્યારે વાડામાં આવું ને ત્યારે બટકુને ખબર જ પડી જાય કે રોટલી લઈને આવ્યા છે. તો જો બટકું કેવું તોરાવટ કરી રહી, તો આપણે બટકુને પહેલાં છે ને રોટલી ખવડાવી દઈએ. તો જો બટકું છે ને તો રોટલી તો એકદમ ગારામાં નાખી દીધી, કારણ કે છે ને બધું મિક્સમાં હતું રોટલી ને બધું. એટલે ગાય માતાને આપણે ખોટું ફેંકી મારીએ ના ગાય માતાના મોઢે જાય, એટલે આપણે પહેલાં તો બધું મિક્સમાં હતું રોટલી બધું. રોટલી કોરી હતી પણ બટકુએ જો ગારામાં નાખી દીધી. તો મા દીકરી જો ખાય છે રોટલી, ને ગાયને આપણે રોટલી ખવડાવી દઈએ ને હવે જાશું ઘરે. તો ઘરે જવામાં પાછું વયા આવવાનું એક જ તકલીફ છે કે કાલનું 5 દિવસનો ફોટો આડો કર્યો છે ને, તો પાછો ફોટો આગો પાછો કરવો પડે ને કંટાળો આવે. ને જો આપણે આગળ જયરું આડું કરી દઈએ ને હવે જઈશું ઘરે. ને વાતાવરણ પણ એવું છે થોડું ગરમી જેવું, એટલે વરસાદ આવે પાછી. કાલ સાંજે તો વરસાદ આવ્યો હતો, કારણ કે આપણે કપાસ જોવા સારું ગયા હતા ખેતરમાં, તો આયા આપણે પલળી ગયા હતા. અને અત્યારે પાછો એને સવારથી વરસાદ આવે એવું લાગે, તો લગભગ તો વરસાદ આવશે, કારણ કે ગરમી એવી છે ને એટલે. ને અહીંયા જો સાહેબ નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ, અને સાહેબ ખાઈ પી લીધું છે ને સાહેબ હવે નોકરીનો ટાઈમ થઈ ગયો હોય એટલે તૈયાર થઈ ગયા છે. તાવ આવ્યો કાલ મન તાવ આવ્યો તો આ સાહેબનો તાવ આવી ગયો. અને અહીંયા અમારા કુલદીપભાઈ શું કરે જો નાટક કરે છે. ને વિશ્વાબેન જ્યાં છે બાળ મંદિરમાં, અને નવિયાબેનને મેલવા સારું. અને કુલદીપભાઈ આ તો એકલા વધ્યા છે. શું ખાય તો મમ? કુલદીપભાઈ મમ ખાય જો પીઝા ખોદાય ખોલવા કરે. આ કરજી, આ બબુ આ કરજી. જો ગાય માતાને ડાયરેક્ટ હોયથી છોડ્યા એવા ડાયરેક્ટ પાછળ જતા રહ્યા, કારણ કે આ ઈકણ હે ને બહુ કીચડ થયો વરસાદના કારણે. કાલ વરસાદ પડે એટલે છૂટા થોડા થાય એટલે જો એ ખણશે થોડી વાર. કારણ કે ડાળખીઓ બધી હે એટલે એમને ખણવાનું સારું ફાવે એ કણ. એટલે જો ગાય માતા જતા રહીએ કણ. ને સાહેબ હવે આ બધી સાફ સફાઈ કરી દેવો. આ તો મને તડકાનું થઈ જાય કમ્પ્લીટ. પછી ઉપર હોજ એક કચરો વેણી દેવાનો. ને વિડીયો શૂટિંગ કરવા આવ્યા હતા કોમેડીનું, તો હવે કરી દઈએ ફટાફટ. હવે એડિટિંગ કરીને ટાઈમ થતે થતે નાખી દઈએ. આમ જો મોટી બેટીને લાડ કરી ને કુલદીપભાઈ હે ને રીસાયા છે એના પપ્પાથી. જો 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 પેલો જેવો કાયો થાય હાથે કરીને કાયો કરે બિચારાનો. કાળો બોલે લાગે તમને પણ મને ઇંગ્લિશ ભાષા. કુલદીપ ને હે ને અમારે સહન નહીં થતું, અને લાડ કરે ને તો જો જો લપકા કરે જો. લા લા ટીયો ટીયો લા લા નવિયાન લાડ કરે, તમને કોઈ લાડ નહીં કરતું. ટીયો ટીયો બાબુ એ હોય કાટલો લાખા ઉપર તમારા ઉપર કાટલો આવે લાગે એ નાખે પગ ઉપર. શું થયું બાબુ? હે કોઈ નાટક નહીં. તમે મોટી છોરીને લઈને બેહો પછી બાપરો રિસેટ બળે. તે છોકરું મસ્તી કરે બીજું કોણ? એ છોકરું ડાયું છે. ફેમિલી આ ટાણે છે ને આપણે પાણી આવે છે, તો પાણી આવી ગયું. તો હવે ફટાફટ આપણે પાણી ભરવાનું કરીએ. નહીં બોલું પાણી ભરવાનું છે ને અમારા કુલદીપભાઈ છે ને પાણી આવે ને એટલે તરત જ નળની અચર જતા રહે.
આમ જો પાણી ભરવાનું ચાલુ થઈ ગયું અમારે જો કુલદીપભાઈ બધું કામ કરી નાખશે નહીં કુલો એમાં ના આવે રે બટી પાણી એમાં ના આવી દઈશ જો પાણી ભરે નહીં કુલો ને આપણા વિશ્વાબેન પધારી રહ્યા છીએ નિશાળમાંથી ભણીને તો જો થાકી પાકી જે હે થેલાનો પસર વજન હોય નહીં કેટલો વજન હોય 2 કિલો 4 કિલો હા 2 કિલો 4 કિલો વજન હોય સાચું કહું અને શું બનાવ્યું બેને આજ બહાર બતાવો વિશ્વાબેન બતાવે શું ભણાવ્યું ઇંગ્લિશનું જો વિશ્વાબેન હે ને આજે ઇંગ્લિશ ભણાયું આવડી ગયું ઇંગ્લિશ હે વિશુ ઇંગ્લિશ આવડી ગયું અક્ષર નહીં હારા આવતા હો વિશુ મારે અક્ષર આવા જ આવો જ છે વિશ્વાબેને લો અમારે ઇંગ્લિશ આવડી ગયું નહીં ને હવે ટ્યુશન જવાનું વિશ્વાબેન હે ને હવે નિશાળમાંથી આવ્યા અને હવે પાછા ટ્યુશન જવાનું તો પહેલાં હે ને હાથ પગ ધોઈને રેડી થઈ જા ને ટ્યુશનનું બધું સામાન તૈયાર જ હોય અમારે કે હવે ટ્યુશન જશે વિશ્વાબેન જો સાંજ પડી ગઈ છે ને હવે થોડું ચોખ્ખું મેડમ કરવા માંડ્યા હરીસે બળીને ને આ બાજુ ગાયને જુઓ મેં બપોરે છોડી મૂકી હતી પણ શિખર હવે વિશ્વા એક તો પપ્પાએ ગમે તેને બંધી દીધી છે તો આવું થઈ રહ્યું એટલે આજે ચોખ્ખામાં આ બાજુ બંધી દઈએ એટલે મેડમને કીધું એટલે મેડમને ખબર જ હોય બધાને ખબર હોય કશું નહીં મેડમ કોમવાળા એમ બધાને ખબર તમે કરાવો કોમ કોઈ ના મેં કરાય કોઈ દિવસ કોમ આ બધું સોન પૂજા ને બધું કોઈ દિવસ કરાય મત સાલે કોણ લેવા જાય સાલ લેવા જો આ બધું કરાવો કોઈ દિવસ સોન પૂજા હતા ચોમાનું છે કિચડ થાય હવારે મેં જેટલું હાવડીને ત્યાં બધું કર્યું છે હા હેડો જો આ રીતે મેડમ ઢગલો કરે અને પછી અઠવાડિયે દાડે હુકાય એટલે બધું હળગાઈ નાખે આ રિપેર તો હુકાવાની શક્યતા નહીં ઢગલો બહુ મોટો થઈ ગયો ને વરસાદનું તો 99% બધું હળી જ જવાનું હોય હળી જાય એટલે બધું રેતાળો થઈ જાય તો હા દાડો ફટાફટ બદલી નાખું આજે થોડી ભૂખી આવે ને એવું લાગે બટકું જ નહીં લાગતી ગાય લાગે ભૂખી કારણ કે ત્યાં ખાડો હોય ને બિચારી નડતે ફરતે ફાવતું નહીં ગાય માતા કિલો બદલ તો રાખીએ ને એટલે શું થોડું ભીણો થઈ ગયો આ કબાર લાવી દીધી આખી રાત હોય એટલે આ ભીણું થઈ જાય ટીકર પેલું કોરું થઈ જાય પેલા તો આ જગ્યા કેટલા ઢોરા બોધતા આપણે આ ઢોરામાં 4 ભેંસો 2 ગાયો પણ તો આવતી ફેર આટલા સુધી 4 ભેંસો 2 ગાયો પણ બહુ હોકડાશ હતી પહેલા એટલે ધીમે ધીમે ઓછી કરી નાખી આવ ને આ ગાય તો શું અમારે ઠેઠથી જન્મ જ અમારે થયો 4-5 પેઢીનો એટલે છે અમારી સાહેબ જે અહીં ચાલ લેવા કારણ કે અહીંયા હે ને આજે આપણે ચાર લઈ મૂકી કારણ કે હે ને વરસાદ આવવાની થોડી ઘણી શક્યતા હતી આજે એટલે બેની થઈ જાય એટલે શું કે બધું પછી હે ને અંદરથી હે ને પછી ઘાસ થોડું ગરમ થઈ જાય ને કોવાઈ જાય એટલે કાલ સુધી હંગરી ના રખાય ચાલે ને ગાયને જો આપણે સાર પૂરો અત્યારે મેં સાંજે કરી નાખ્યો તો સાર પૂરો થઈ ગયો આપણો નહીં સરતા અને અહીંયા જો આપણે સવારથી ગાયને છોડી હતી પણ આ ચાદરીને એમને એમ જ છે કારણ કે હે ને બટકુએ બી નહીં ખાધી અને ગાય બી નહીં ખાધી કારણ કે હે ને અત્યારે ચોમાસાનો વરસાદ પડે ને એટલે થોડો ઓથ મારે ને એટલે અંદરથી થોડી ઘણી વાસ આવવા માંડે એટલા ચાર નહીં ખાધી બાકી બીજો પ્રોબ્લેમ કોઈ નહીં અને અહીંયા સાહેબ જુઓ શું હોગે હે ને જ ખબર નહીં પડતી નાખેલી તો દેખાતી જ નહીં બાજરી થોડી હવે હે ને થોડી બહાર નીકળશે થોડી નહીં નીકળે
પીપરાઈ ગઈ. તો આપણે આવી ગયા છીએ વાડામાં. એ તો બધાને ખબર જ કરી છે નાખ્યું કે વાડામાં આવી ગયા છે તો બધું દેખાય છે બધાને. બગીચા જેવું આપણે આલીફેર બહુ મસ્ત થયું ને હજુ બાજરી લાવવાનો વિચાર તો બાજરી નાખી દેવી હજુ, કેમ કે થોડું ઉગી જાય ને તો આમ થોડું સારું પણ લાગે ને ગાયને જો ચરવું હોય ને તો પછી ચોમાસા પછી ચરી પણ છે. ને કેવું લાગ્યું આપણો વિડીયો કોમેન્ટમાં જરૂર કહેજો. તો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ કે આખો દિવસ નોકરી અને આને શું છોકરા રાખવા ગાયનું કરવું એટલે લોંગ એટલો બધો વિડીયો નથી બનતો, તો એના માટે બધાનો દિલથી સોરી. ને તમે બધી જે સપોર્ટ કરો એમના માટે બધાનો દિલથી આભાર. ને હવે મેડમ બે શબ્દ બોલશે. તો આજનો વિડીયો કોઈક આટલા સુધી જ રહ્યો. તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો. અને સારું લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો લાઈક કરજો ને ફોલો કરજો. અને મળીએ હવે કાલે નવા બ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી. હર હર મહાદેવ.